વેપારી મિત્રો બધા મજામાં? હા, વેપાર કરવો છે ને, આપણે કરવો છે કે નહીં? બિઝનેસમેન જેવું લાગુ છે કે નહીં? એકદમ ટીકરીટી જોજો, હું ટાઈ બાય પહેરી લઉં અને કોટ ચડાવી લઉં માથે, લાગે કે નહીં? બિઝનેસમેન વેપાર કરવો છે કે નહીં? હાઈ ક્લાસ બિઝનેસની દુનિયામાં નોટ ગુજરાત ઇન્ડિયાનું નામ કરવું છે કે નહીં? રતન ટાટા જેવું બિઝનેસમેન થવું છે કે નહીં? થવું છે તો શું કરવું પડશે? તો કે આ જે પ્રશ્ન રહ્યો ને એને એકદમ જેમ આપણે પાણીમાં ખાંડ અને મીઠું ભેળવીને શરબત બનાવીને પી જાય એવી રીતે આ પ્રશ્નને પાઠમાં ભેળવીને એટલો પી જવાનો છે કે મગજમાંથી નીકળે જ નહીં. એમાંથી જે છેલ્લો ટોપિક છે એ તો આ પ્રશ્નનો પાયો છે, એટલે મેં પાયા બે બાજુ રાખ્યા છે, ગોઠવેલા છે. હા, તો આ પ્રશ્ન આપણે ચાલુ કરવો છે. આ પ્રશ્ન બોર્ડમાં ઘણીવાર પૂછાયેલો છે, હું તમને કહી દઉં. શું છે પ્રશ્ન? તો કે ઉત્પાદનના સાધનો કયા? પહેલા ફાળવણી પછી હશે. ઉત્પાદનના સાધનો કયા? તમને પ્રશ્ન પૂછશે કે ઉત્પાદનના સાધનો જણાવો એવું કીધું હશે. માર્ક કેટલા હશે? માર્ક હશે 3 અથવા 4માં પણ ઘણીવાર પૂછી લે છે. જો મોજમાં હોય તો નવી પેપર સ્ટાઇલમાં 4 એટલે તો એ વિભાગ ડી સૌથી છેલ્લો થઈ ગયો, પણ 3માં મોટે ભાગે પૂછાયેલું છે. તો હવે એના માટે જોવું છે આપણે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે. તો હવે આ પ્રશ્ન તમારે આવી રીતે જ આનો જવાબ લખવાનો છે જ્યારે પૂછેલો હોય ત્યારે. સમજો છો? હવે જો જ્યારે તમને આ પ્રશ્ન પૂછ્યો કે ઉત્પાદનના સાધનો જણાવો, ગમે એટલા માર્કમાં, આપણને નિસ્બત નથી, આપણે જવાબ લખવાથી નિસ્બત છે. પણ એક નોંધવા જેવી વાત એવી છે કે જો તમને આ 1 માર્કમાં ખાલી પૂછે કે ઉત્પાદનના સાધનો જણાવો, 1 માર્કમાં કંઈ તમે આટલું બધું લખો, ત્યાં તમારે તમારી સૂઝબૂઝ વાપરવી પડે. તમે એમ કહો સાહેબે કીધું નથી, આપણી નિસ્બત જ નથી, આપણે કીધું નથી, યાદ નથી તો ને આપણે નિસ્બત નથી માર્કથી, આપણે જવાબથી મળે. 1 માર્કમાં આટલો જવાબ લખાય 90. તો અહીંયા ખાલી નામ લખવાના કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, કાઉન્સમાં નિયોજક. તમારે 1 માર્કનું કામ પૂરું. જ્યારે તમને 3 અથવા 4 માર્કમાં પૂછે છે, એટલે જ મેં પહેલાં તોય ક્લેરિફિકેશન આપી દીધું તમને. જ્યારે તમને 3 અથવા 4 માર્કમાં પૂછે છે ત્યારે તમારે આ લખવું પડે. હવે જો જ્યારે આ પ્રશ્ન પૂછ્યો, તમારે શરૂઆત કરવાની, લખવાનું એવી રીતે કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આમાં મારે તમને કંઈ લાંબુ કહેવાની જરૂર નથી કે ભાઈ કુદરતી સંપત્તિ હોય એનાથી જ આપણે મોટા ભાગના ઉદ્યોગો અને કારખાનાઓ અને બધું ચાલે છે. જે જમીનમાંથી ધાતુઓ મળે છે, કારખાનામાં મોટે ભાગે લોઢું જોવા મળે, પછી એ સ્ટીલ હોય ને પછી બ્રાસ ને અલગ અલગ ધાતુ હોય, મોટે ભાગે ધાતુ, અને એમાં મોટા ભાગની ધાતુ કઈ? લોખંડ જોવા મળે. તો આ બધી વસ્તુ આપણને ક્યાં? આમ તો કુદરતી રીતે જ મળે છે જમીનમાંથી, કે આપણે તો બનાવતા નથી. તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી માણસ પછી પોતાનો શ્રમ નાખે એમાં, અને એ જે લોઢું મળ્યું એને ઢાળ આપે, ને પછી એમાંથી નવા નવા મશીન બનાવે ને નવા નવા સાધન બનાવે, અને એનો શ્રમ છે. તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓનું અને સેવાનું ઉત્પાદન. યાદ કરો આની પહેલાંનો પ્રશ્ન, જે ત્રીજો મુદ્દો હતો એ કયો હતું? સેવા. યાદ છે કે નહીં? નાના ઉદ્યોગોવાળું હતું, પ્રાથમિક, માધ્યમિક અને સેવા 3 વિભાગવાળું હતું. જો હજી યાદ ન હતું હોય તો આગલો વિડીયો તમારે જ રિવાઇન્ડ કરવો પડશે. ઓકે, આપણે આગળ વધીએ કે ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું, ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. ન પૂછો વાત. જ્યારે તમે કોઈ જાયન્ટ કંપનીનું જો હું તમને કહીશ કે તમે ડિસ્કવરી જેવી ચેનલ જોવાનું રાખો. ડિસ્કવરી છે, પછી હિસ્ટ્રી ચેનલ છે, આવી બધી ચેનલ જ્યારે તમે જોવો તો એમાં ઘણીવાર છે ને આ ઓલું વન વિભાગ ને
આકાશનું ને એ બધું બતાવતા બતાવતા એક દિવસ એવો પણ રાખે કે જ્યારે તમને એક આખી મોટી ફેક્ટરી બતાડે, અને એ આખી ફેક્ટરી બતાડે એ ટાઈમે તમારે માર્ક કરવાનું કે એક સોય ઉત્પાદન કરતી ફેક્ટરી હોય અથવા તો એક ખીલ્લી સ્ક્રૂ ઉત્પાદન કરતી ફેક્ટરી હોય, એ ક્યાંથી ચાલુ થઈને ક્યાં સુધી જાય છે, ક્યાં સુધી એનું પેકિંગનું કામ પૂરું થાય છે, એ જોવાનું હોય. તો એટલા માટે આવો શબ્દ વાપર્યો છે કે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. તેને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. હવે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય એને મુખ્ય 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો કે એના મેઇન તો 4 જ વિભાગ છે, પછી એ 4માં અંદર અંદર તમે ક્યાંક ક્યાંક જેટલી પણ વસ્તુ છે એને ગોઠવી દો, વર્ગીકરણ કરી નાખો એ 4માં. સમજો છો મારું કહેવાનું? તો હવે એ 4 વિભાગ પાડવામાં આવ્યા છે અથવા તો 4 વિભાગમાં તેને વહેંચવામાં આવ્યા છે. આટલું કહી દીધા પછી આ જ્યારે 4 માર્કમાં હોય તો ડિટ્ટો ટુ ડિટ્ટો, આમ લાઈન ટુ લાઈન આ જ રીતે રજૂઆત કરાય. આ તમારા જવાબની પ્રસ્તાવના કહેવાય. સમજો છો? હવે એ 4 વિભાગ પડ્યા તો પહેલો વિભાગ કયો છે એ તમારે કહેતું જવાનું અને લખતું જવાનું. તો કે પહેલો વિભાગ તમે કહો કે પહેલો વિભાગ છે જમીન. હવે લખવાનું કે સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. પહેલાં તમારે એને કહેવાનું કે ભાઈ આપણે શું માનીએ, જેમ હું તમને કહું કે જો તમારા મગજમાં આવું હશે આ શબ્દ એટલે પછી એ શબ્દનો અર્થશાસ્ત્રની રીતે કે ઇતિહાસની રીતે એ શબ્દનો મિનિંગ સમજાવું તમને. તો એને જેમ તમારે કહેવાનું છે કે જમીન એટલે આપણે શું સમજીએ છીએ, આપણે શું સમજીએ છીએ અથવા તો કોઈ પણ સામાન્ય માણસ શું સમજે છે એ રીતે તમારે પહેલો મુદ્દો લખવાનો કે ભાઈ જમીન એટલે સામાન્ય અર્થમાં તો આપણે જમીનનું જે ઉપલું પૃથ્વી ઉપરની સપાટીનું જે ઉપલું પડ છે એને આપણે જમીન કહી છીએ. બરાબર? હવે બીજો મુદ્દામાં તમારે કહેવાનું છે પણ દોસ્તો, એવું લખવાનું નથી, હું તમને કહું છું, પણ દોસ્તો જો આપણે અર્થશાસ્ત્રની રીતે જોવા જાય તો જમીન એટલે શું? અર્થશાસ્ત્રની ભાષામાં તો જમીનને કંઈક બીજી રીતે ગણવામાં આવે છે. અર્થશાસ્ત્ર છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. પેલા અહીંયા અટકો ને, અટકી જાવ ને, તમારી ગાડી ધીમી પડો. પરંતુ અર્થશાસ્ત્ર અહીંયા ખરેખર અલ્પ વિરામ આવે, પરંતુ અહીંયા હું ભૂસી નાખીશ. ઓકે, મૂંઝાવવાનું નહીં બિલકુલ. અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. જેટલી કુદરતી સંપત્તિ આપણે ઉત્પાદનના અર્થે વાપરીએ છીએ એ દરેકને શેમાં ગણે છે? જમીનમાં. આગળ જો કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુઓ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ બધું કુદરતી જ છે. જેમ કે કરી સંપત્તિ એમ કરીને તમે અટકી શકો અને પછી નવો મુદ્દો કરીને લખી શકો. દાખલા તરીકે ખનિજો, ધાતુઓ, જંગલો, નદીઓ, પર્વતો, આ બધું તમે આના પછીનો મુદ્દો કરીને પણ લખી શકો. તો આને જમીન ગણે છે. નદી છે, નદીને થોડી જમીન કહે, પણ જ્યારે કાપડ ઉદ્યોગ ચાલે છે અને એ કાપડ બાંધણીનો ઉદ્યોગ ચાલે છે, બાંધણી છાપકામનો, એ લોકોને પાણીની જરૂરિયાત પડે છે તો એ નદીઓમાંથી મેળવે છે, તો એને પણ જમીનમાં ગણી લીધી છે. હવે સમજ્યા તમે કે 4 વિભાગ કઈ રીતે? તો ભાઈ જો હું એવી રીતે જો આ પાણી છે ભાઈ, આને પાણીનું અલગ રાખવું જોઈએ, એવી રીતે હું ગણીને પાડવા જાઉં તો અહીંયા 4ની બદલે 40 થઈ જાય, તો હતું એ નહીં થાય. આપણે મુખ્ય વિભાગ જોઈએ અને એમાં પછી આપણે વર્ગીકરણ કરીને નાખી દેશું. તો કે ભાઈ નામ ખાલી જમીન આપ્યું પણ એમાં આવી જાય દરેક કુદરતી વસ્તુઓ. આટલું જ છે. પડે છે ખબર? વેરી ઇઝી. હવે બીજા પોઈન્ટમાં જઈએ. મૂડી. હવે મૂડી શબ્દ આવે ત્યારે જો આની હું દર વખતે પહેલાં કહું જ છું કે તમે આ શબ્દ કેવી રીતે સાંભળ્યો હોય, તો મૂડી શબ્દ તમે કેવી રીતે સાંભળ્યો હશે કે બાપ દાદાની મૂડી પડી છે, કે બાપ દાદાની મૂડી એને બહુ સારી હતી, એના તો જરાય વાંધો જ નથી બેન.
એના બાપ દાદા તો કેટલુંય મૂકી ગયા છે, એની મૂડી તું જો ને તો આમ છે ને તેમ છે ને, મૂડી શબ્દો તમે સાંભળેલો હશે. તો અહીંયા આપણે જ્યારે ઇકોનોમિક્સમાં બેઠા છીએ ત્યારે ઇકોનોમિક્સ રાજ્યમાં છીએ ત્યારે એ લોકોના કાયદા કાનૂન પ્રમાણે મૂડી એટલે શું થશે તો કે જો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેમ કે ઓજારો, મકાનો વગેરેને મૂડી તરીકે ગણવામાં આવે છે. હવે જો જમીન અને મૂડી પહેલાં બે કીધા. હવે તમારા માટે આ બંનેના પહેલા મુદ્દા યાદ રાખવા બહુ ઇઝી. જમીનમાં પહેલો મુદ્દો તમે કયો કહેશો તો કે કુદરતી વસ્તુઓ, અને મૂડીમાં પહેલો મુદ્દો કયો કહેશો તમે તો કે માનવ સર્જિત વસ્તુઓ. પછી આમાં બીજો મુદ્દો જમીનમાં શું કહેશો દાખલા તરીકે, આમાંય દાખલા તરીકે પડે છે ખબર. તો મૂડીમાં કીધું કે ઉત્પાદનની પ્રક્રિયામાં તમને શરત આપેલી છે એવું કહું કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો ને મૂડી તરીકે ગણવામાં આવે છે. પહેલો મુદ્દો અહીંયા મેં ટૂંકાણમાં લખ્યું છે, તમે હજી આમ પોઈન્ટ પાડી પાડીને હજી આને વ્યવસ્થિત કરી શકો. અને મને ખબર છે તમે કરશો જ. પાકી નોટમાં એટલો મસ્ત પ્રશ્ન લખશો કે જાણે એમ થાય કે પેપર બોર્ડનું લખી નાખ્યું. પછી ઓજારો, હવે જે ઉદ્યોગોમાં ઓજારો છે પછી એ નાની સોય ખીલી હોય કે પછી એટલે ટૂંકમાં ખીલી ટીપવાની હથોડી હોય કે પછી મોટું કદાવર યંત્ર હોય, જે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં વાત થઈ હતી કદાવર યંત્રોની, યાદ કરજો. લખ્યો તો એ શબ્દ કે મકાનો. મકાન એટલે તમારે ઇન્ડસ્ટ્રીની મોટી બિલ્ડિંગ હોય, કારખાનું છે મોટું, એને મકાનમાં ગણી લેવાનું છે. તમને એમ થાય સાહેબ મકાન એટલે તો એ ઘર થયું, તો ઘરમાં ક્યાં આપણે કારખાના કર્યા હોય? એ તો કારખાનું અલગથી જ હોય ને, કે જ્યાં ઓફિસ હોય ને ઓલું હોય ને આ હોય ને મશીનોનું એક મોટું શેડ હોય ને ઓલું હોય ને તે હોય ને. તમે મને મંડો કહેવા. તો હું તમને એમ કહું છું કે જ્યારે મકાન બોલે તો એમાં કારખાનું ગણી લે, બિલ્ડિંગ આવી જાય ટૂંકમાં. મકાન એટલે બિલ્ડિંગ. હવે બિલ્ડિંગ કહું એટલે તમે સમજી જાઓ, હવે સ્કૂલની બિલ્ડિંગ હોય, કારખાનાની હોય કે ઘરની હોય. બિલ્ડિંગ એ કોમન વર્ડ થયો. કોમન વર્ડનું ગુજરાતી મકાન જ થાય, એક મિનિંગ. પણ આપણે મકાન એટલે શું ઘર કરી ગયું છે કે મકાન એટલે આપણે ઘર. ચાલો આટલું સમજી ગયા હોય તો આપણે આગળ વધીએ. એના પછી જે ત્રીજો આવે છે એ છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ ક્યાં શારીરિક અને માનસિક, જો બંનેનો સમાવેશ કરી લીધો છે, શારીરિક અને માનસિક કાર્યને શ્રમ કહે છે. પહેલી વ્યાખ્યામાં જેમ તમે આગળ બંનેમાં જમીન એટલે શું, મૂડી એટલે શું સમજાયું, એવી રીતે જો અહીંયા મેં કેમ 3 મુદ્દા કર્યા છે, પહેલો, આ બીજો, આ ત્રીજો, એવી રીતે મૂડી અને જમીનમાં તો છે જ, મૂડીમાં પણ તમે કરી શકો, કરાય જ. શ્રમમાં પેલું એવું કીધું કે ભૌતિક વળતરની અપેક્ષાએ, પહેલાં ત્યાં એ શરત છે ત્યાં તમારે અટકી જવાનું, ભૌતિક વળતરની અપેક્ષાએ. હવે જો દરેક કાર્ય કરતા હોય ગમે તે સંસ્થાના, એ કંઈ પણ મેળવવાની ઈચ્છા એ જ ત્યાં પોતાની ફરજ બજાવતા હોય, પોતાનું કામ કરતા હોય, એ પોતાનું ખીચું ભરવા માટે કામ કરતા હોય. એટલે ખોટી રીતે આપણે પાછું આ શબ્દ એવો છે, એમ કહે ને કે ખીચું ભરવા માટે, મતલબ કે આ કંઈક આડાવડા ધંધા, અરે ભાઈ સાહેબ એમ નહીં, તમે મામા ખરા છો. મારું કહેવાનું એમ છે કે આવક ઊભી કરવા માટે, ઇકોનોમિક્સની ભાષામાં કહું તો આવક ઊભી કરવા માટે જે શારીરિક અને માનસિક કામ કરે છે એ શ્રમમાં ગણવામાં આવે છે. હવે આમાં દાખલા તરીકે જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે કે ખેત મજૂરો, શિક્ષકો, ડૉક્ટરો વગેરે. હવે તમે પહેલાં 2 શબ્દ ઉપર ફોકસ કરીને કહેશો કે સર ખેત મજૂરો એટલે એ તો સમજ્યા કે એ લોકો શું કરે તો કે કામ બામ કરે એને શ્રમ કહે. પણ શિક્ષકોને શ્રમ શું ભાઈ, એને આવે માનસિક શ્રમ, ખેત મજૂરોને આવે શારીરિક શ્રમ. સમજો છો? હા, અમારે અહીંયા આખી સ્કૂલમાં આમાં પોતા કરીને એક જગ્યાએ ટેબલ ખુરશી ઉપાડીને બીજી જગ્યાએ જાય એવું કામ નથી કરવાનું. અમારે માનસિક શ્રમ કરવાનું છે. તમને આ બધું મોઢે યાદ રાખીને સમજાવવાનું. પછી
તમે જે કોઈ પ્રશ્નો પૂછો કે જે તમને બહારની દુનિયામાં કંઈક જોયેલું હોય, આને લગતું હોય ને તમે પૂછો કે સર અહીંયા તો આવું છે અને એનો અમે જવાબ આપીએ, તો આ માનસિક શ્રમ ગણાય. પડે છે ખબર? જ્યારે ખેત મજૂરોને કોઈ એવા પ્રશ્ન જવાબ કરવા આવતા નથી કે એને સમજાય નથી જવું પડતું, એને શું કરવાનું હોય છે? એને તો એક લાકડી મળવાની બળદને કે હાલ, બળદ થાય હાલતો, એને હળ હકાલવાનું છે, એને બિયારણ વાવવાના છે. એને કેવો શ્રમ છે? શારીરિક શ્રમ છે. પડે છે ખબર? તો તમે એમ પણ કહી શકો અહીંયા આવો, જ્યારે મોટા વિભાગ ડી અથવા ઈમાં પૂછેલો પ્રશ્ન હોય ત્યારે 4-5 માર્કમાં, કે શ્રમના પણ 2 પ્રકાર પડે છે, શારીરિક અને માનસિક. શારીરિકમાં દાખલા તરીકે, માનસિકમાં દાખલા તરીકે. સર તમે વચ્ચેનો મુદ્દો ભૂલી ગયા હો. ભૂલી નથી ગયો, મને ખબર છે. બીજો મુદ્દો, શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આના નીચે અંડરલાઈન કરું છું, આ 1 માર્કનો MCQ પણ છે કે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે, આવું MCQમાં પૂછે. અને તમને 4 વિકલ્પ આપી દે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક અથવા તો નિયોજન. તમને તરત જ પ્રશ્ન વાંચ્યા ભેગી લાઈટ થવી જવી જોઈએ, વિકલ્પમાં જવાની જરૂર જ નથી. તમે સીધા કહી દેવા જોઈએ કે ભાઈ શ્રમ એટલે ઉત્પાદનનું સજીવ સાધન છે. ત્રીજો મુદ્દો કમ્પ્લીટ. હવે છેલ્લો અને ચોથો, જે મને પર્સનલી એવું લાગે છે કે જો તમે વેપારી બુદ્ધિ લઈને હવે બેસી ગયા છો, મેં તમને કીધા છે વેપારીઓ, તો મેઇન કામ હોય એ જે વેપારી છે, નિયોજક છે, તેનું હોય. અને એ ખરેખર આના પાયા છે. એ હોય ને તો જ ઉત્પાદનની પ્રક્રિયા, જે આપણે શરૂઆતમાં ક્યાંય ગયું, હા આવી રહ્યું, ઉત્પાદનની પ્રક્રિયા છે, આ આખે આખું આપણે કરીએ છીએ શેના માટે? ઉત્પાદન માટે. કે સારું ઉત્પાદન નીકળે તો રોજગાર મળે. સારું ઉત્પાદન નીકળે તો નંબર 1 રોજગાર મળે, નંબર 2 સારી સુવિધા મળે, નંબર 3 સારા વેપાર થાય, તો એક મોટી કંપની ઉભરી આવે કે જેનું વિશ્વમાં નામ હોય. હવે જેનું વિશ્વમાં નામ હોય, ઉભરી આવે વિશ્વ લેવલે, તો વિદેશમાં વેપાર કરતી થાય. 5મું, વિદેશમાં વેપાર કરતી થાય તો દેશને વિદેશી હુંડિયામણ મળે, આપણી પાસે ધન ભંડોળ વધે, ભારત પાસે ધન ભંડોળ વધે. આપણી પાસે એટલે હું ભારત બીજી વાર વાક્યમાં બોલ્યું, પછી તમને એમ થાય સાહેબ અમારા ઘરે રૂપિયો કોઈ નથી દઈ જતા, $1 નથી દીધો કોઈ પૈસા, તમે સીધો સાહેબ આમ નથી થતું, શું છે? પણ આપણે એવું કહીએ છીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં આટલી બધી 5 વસ્તુઓ બને છે, તો આને સારી રીતે ચલાવવાવાળો જો હોય ને તો આ બધું પોસિબલ થાય, તો આ પંજો બને. બાકી તો આ બધું છૂટું છવાયું રખડે. એક વસ્તુ સારી હોય તો એક વસ્તુ સાવ નબળી હોય. તો એના માટે મને પર્સનલી એવું લાગે છે કે આપણે આજે આખું કામકાજ ઉત્પાદનની પ્રક્રિયા માટે કરીએ છીએ, તો એના માટે મહત્ત્વનો મુદ્દો જે ચોથો આવે છે એ છે. અને એમાં તમારે 2 જ મુદ્દા વ્યવસ્થિત કહેવાના છે. તમને આપ્યું છે ચોથું નિયોજન, કાઉન્સમાં લખ્યું છે નિયોજક. બેયની તમારે એક લાઇનમાં સમજૂતી આપવાની છે. અને એ 2 પાયા છે, એટલા માટે મેં એ 2 મુદ્દાને જો અહીંયા નીચે રાખ્યા છે. નિયોજન, કાઉન્સમાં લખ્યું નિયોજન, પહેલો મુદ્દો અહીંયા, બીજો મુદ્દો અહીંયા. આખો પાયો છે આ પ્રશ્નનો. શું છે? તો કે પેલું જોવો કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમનો નફાના હેતુથી, જો ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જો વેપારી મેં તમને કીધું હોય તો વેપારીનો છે ને મગજ ફરતો હોય, એની નજર સીધી અહીંયા ચોટે કે નફાના હેતુથી. પછીનો મહત્વનો શબ્દ કુશળતાપૂર્વક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમનો નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનારને નિયોજક કહે છે. માનો કે રતન ટાટા છે એ લોકડાઉન દરમિયાન જ્યારે પૈસા બધા દાનમાં આપતા હતા, તો અત્યાર સુધી પણ સૌથી વધારે જેને દાન કર્યું હોય COVID-19 દરમિયાન, તો એ રતન ટાટા હોય, તો એની પાસે કેવડો રૂપિયો હશે? અને એ આટલું બધું દાન કરતા હોય તો
એની પાસે કેટલો રૂપિયો હશે એવું વિચારી લીધા પછી એને આટલો બધો રૂપિયો મેળવો કેમ હશે એ પણ વિચારવું જોઈએ ને. તો આ રૂપિયો એને મેળવો કેવી રીતે? તો કે આ પ્રક્રિયા દ્વારા કે એને જમીન, મૂડી અને શ્રમનું કુશળતાપૂર્વક સંયોજન કર્યું એટલે એને નફો મળ્યો. એમ કહેવાય કે અદ્ભુત નફો મળ્યો. એટલો નફો મળ્યો કે જો એના દાનમાં આપેલા પૈસા એ બંધ કરી દે અથવા તો પાછા લઈ લે તો મુકેશ અંબાણીને ક્યાંય પાછળ ધકેલી દે પૈસાદારોની નોટમાં, પૈસાદારોની દોડમાં ક્યાંય પાછળ ધકેલી દે. એટલો પૈસો છે. એનું કારણ શું? કુશળતાપૂર્વક સંયોજન. શ્રમ છે એને પણ સાચવે, મૂડીને પણ સાચવે, જમીનને પણ સાચવે. મોટે ભાગે શું થાય છે કે શ્રમને છે ને બહુ સાચવતા નથી, એને વાપરે છે વસ્તુની જેમ. જ્યારે આપણે શ્રમમાં એવું કીધું, જો સારા વેપારીની એક માનસિકતા હોય છે કે એ શ્રમને સાચવે અને શું કહે કે સજીવ સાધન છે ને ભાઈ, તો સજીવ હોય તો એને તો લાગણીઓ હોય છે, તો એ દરેક વસ્તુને સાચવે. અને એટલા માટે શ્રમ સાચવે તો એની પાછળની સાયકોલોજી, મનોવિજ્ઞાન એવું છે કે જો શ્રમને સાચવે તો એ સારું કામ ઓટોમેટિકલી, તો આ શ્રમ છે એ મૂડી અને જમીનનો ઓટોમેટિકલી સારો ઉપયોગ કરે. તો નિયોજક છે એ શ્રમને સારી રીતે સાચવે તો આગળનું બે છે બહુ સારી રીતે સચવાઈ જાય. હવે છે આઈડિયો. તો મારું કહેવાનું હવે આગળ વધે. બીજો મુદ્દો, આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી આ જે નિયોજક ભાઈ કરે છે એને કહેવાય નિયોજન. ઓમાં કુશળતાપૂર્વક શબ્દ આવ્યો, આમાં આવ્યો યોજનાપૂર્વક છે, આમાં યોજનાપૂર્વક શબ્દ આવ્યો. યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહે છે. હવે સારું કામ ક્યારે નીકળે? તો કે જ્યારે હું એમ વિચારું કે 5 મિનિટ પણ કોઈ પણ વસ્તુ નકામી ચાલુ રહેવી જોઈએ નહીં. ઇવન જે મારા પગારદારો છે એ પણ 5 થી 10 મિનિટ ફ્રી બેસવા જોઈએ નહીં. એને રિસેસ મળે ત્યારે એક ખીલી ન ઉપાડે, પણ જ્યારે કામ વર્ક ઓન ટાઈમ હોય ત્યારે એ નવરો બેસે નહીં. ત્યારે યોજનાપૂર્વકનું કામ નીકળે. પછી પંખો ચાલુ હોય તો એક જણો બીજે એક પંખા નીચે, બીજો બીજે, એવી રીતે નહીં. એક ટેબલ રાખો, 3 જણા બેસી જાઓ, એક પંખો જ બારો. નાની નાની વાતમાં યોજનાપૂર્વક કામ થાય, ભરપૂર સંપૂર્ણ ઉપયોગ થાય. આ યોજનાપૂર્વક ઉપયોગ છે તો છે આ દરેક વસ્તુને આપણે પૂરેપૂરી રીતે સાર્થક કરી શકીએ. અને કહેવાનું એટલું કે ઉત્પાદનની પ્રક્રિયા એટલી વધારી શકીએ કે એ આસમાનને આંબી જાય. પડે છે ખબર? આટલો સરસ પ્રશ્ન જો તમે સમજ્યા હોય તો મને નથી લાગતું કે બોર્ડમાં હવે તમને સીધો ડાયરેક્ટ પૂછે, અત્યારે લખી નાખો, સીધો બોર્ડમાં ડાયરેક્ટ પૂછે તો પણ તમને ન આવડે, આવડી જ જાય. ઓકે, ઓલ ધ બેસ્ટ.